ઠંડી અને તાપમાન વિશે માહિતી આપી દઉં, સાથે આપણે પવન વિશે પણ થોડીક ચર્ચા કરવાની છે। આમ જોવા જઈએ તો જે પવનની ઝડપ છે એ થોડા દિવસથી વધેલી હતી, એટલે એ જે 11 ફેબ્રુઆરીથી પવનની ઝડપમાં વધારો થયો છે। અત્યારે એવરેજ 15 થી લઈને 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ચાલી રહ્યો છે। 16 ફેબ્રુઆરી 2026થી આ પવનની ઝડપમાં ઘટાડો થશે અને પવનની ઝડપ છે એ નોર્મલ 10 થી લઈને 12 કિલોમીટર પ્રતિ કલાકની થઈ જશે। એટલે 16 તારીખના રોજ સોમવાર અને 16 તારીખથી પવનની ઝડપ છે એ નોર્મલ થઈ જશે। એટલે રાબેતા મુજબ પિયત આપવાનું કામ છે એ કરી શકાય છે। અને ખાસ 16 તારીખથી બીજો પલટો એ પણ આવવાનો છે કે 16 તારીખથી તાપમાનની અંદર ઘટાડો થવા જઈ રહ્યો છે। આમ જોવા જઈએ તો આપણે ઘણા દિવસથી તાપમાન છે 30 ડિગ્રી ઉપર ચાલી રહ્યું હતું। ધીમે ધીમે આપણે દિવસનું તાપમાન છે એમાં આપણે મોટાભાગના વિસ્તારની અંદર 30 ડિગ્રી ઉપર તાપમાન હતું, જેને કારણે દિવસ દરમિયાન આપણે ઉનાળા જેવો અહેસાસ થતો હતો। પણ 16 તારીખથી 4 દિવસ સુધી, એટલે 16, 17, 18 ને 19 ફેબ્રુઆરી એમ 4 દિવસ સુધી તાપમાનમાં ઘટાડો નોંધાશે। એવરેજ લગભગ 2 થી લઈને 4 ડિગ્રી સુધી તાપમાન ઘટશે અને ઘણા વિસ્તારની અંદર 30 ડિગ્રી કરતાં પણ નીચે તાપમાન જોવા મળી શકે છે। એટલે તાપમાનની અંદર 16 થી લઈને 19 તારીખ સુધી 4 દિવસ સુધી 2 થી 4 ડિગ્રીનો ઘટાડો થશે અને ફરીથી એક વખત સામાન્ય તાપમાનની અંદર રાહત મળશે। જો કે એનો મતલબ એવો નથી કે આપણે ફરીથી શિયાળા જેવો માહોલ થાય। શિયાળા જેવો હવે માહોલ નથી થવાનો, પણ તાપમાનમાં માઇનોર રાહત છે એ ચોક્કસથી મળવાની છે। એટલે પવન, ઠંડી અને તાપમાન વિશેની આ અગત્યની માહિતી છે।